કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ ક્રિપ્ટોન એકેડમીની ચેનલમાં સ્વાગત છે. આજે આપણે કરીશું નવા ટોપિકની શરૂઆત. ટોપિકનું નામ છે સોલેનોઇડ. સર નામ કહી દીધું, શું છે બેટા? તું આખો લેક્ચર જોઈ લે એકવાર, પછી જો તને આખી PhD નો થઈ જાય તો મને કહીએ કોમેન્ટ સેક્શનમાં. આખું સોલેનોઇડના જેટલા બી મતલબ તને મજા આવી જાય, ફીલ આવી જાય કે એકચ્યુઅલમાં છે શું. એકચ્યુઅલી જે સોલેનોઇડનું છે ને એપ્લિકેશન બી બહુ સારી છે, આપણે જે ડેઇલી લાઈફમાં બી કરીશું. તમે જ્યારે અમે એને ડાયાગ્રામ જોઈશું ને તો તમને રિયલાઇઝ થઈ શકે ને આ વસ્તુ મેં જોયેલી છે. પ્રિન્ટર છે, પછી ઘણી એવી જગ્યા છે કે કરંટ કંટ્રોલ છે, એમાં સોલેનોઇડનો આપણે ઉપયોગ કરવી છે, રાઈટ. ને મતલબ જે સોલેનોઇડ છે ને સોલ્વ કરવા, સોલેનોઇડ દ્વારા આપણે જે પણ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરીશું ને, તમને ખબર છે કે આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે, રાઈટ. તો સોલેનોઇડ દ્વારા પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એના જેવું જ વર્કઆઉટ કરે છે. પણ સોલેનોઇડ દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાયની બે રીત છે. એક તો બાયોસાવરથી પણ મેળવી શકાય ને આપણે હમણાં જોઈ એમ્પિયર સર્કિટલ લો. પણ હું તમને જે JEE મેનના સ્ટુડન્ટ છે, નીટના સ્ટુડન્ટ છે, એની માટે જે બાયોસાવરના નિયમ દ્વારા જે રીતના મેળવી શકાય એ તમને ફીલ આવે, પહેલાં એ કરાવ્યું છે અને પછી લાસ્ટમાં હું તમને છે ને જે રીતના બોર્ડમાં આપ્યું છે NCERT, એ પણ સારું છે, એકદમ આસાન છે, એ કરાવ્યું છે, રાઈટ. તો પહેલાં આપણે હવે જોઈએ કે સોલેનોઇડ શું છે, કઈ રીતના એનો ડાયાગ્રામ છે, કન્સ્ટ્રક્શન શું છે, પછી તમને થોડીક ફીલ આપું કઈ રીતે મેગ્નેટિક ફીલ ઉત્પન્ન થાય, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, કરીએ લેક્ચરની શરૂઆત. તો લેટ્સ ગો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સોલેનોઇડ. સોલે ભટુરે નહીં ભાઈ સાહેબ, સોલેનોઇડ. ઓહો સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સોલેનોઇડ? કશું નથી. પહેલાં તમને ખબર પડી કે સોલેનોઇડ દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુ હું બોલું છું ને, તમારા માઇન્ડમાં છે ને આમ ટેપ રેકોર્ડિંગની જેમ ફિટ કરતા જજો, રેકોર્ડ કરતા જજો, બસ. અને તમને બધા કન્સેપ્ટ શું થઈ જાય એકદમ ક્લિયર, ચૂટકીઓમાં ક્લિયર થઈ જાય, રાઈટ. એ તો સોલેનોઇડ થઈ ગયો. અને કઈ રીતના એનું કન્સ્ટ્રક્શન છે એ જોઈ લઈએ. ચલો કે સોલેનોઇડમાં શું હોય, કઈ રીતના હોય. જો આ રીતના હોય કે સપોઝ આ રીતના કોઈ આપણે અવાહક નળાકાર લીધો, તમને ઇઝી બને એ રીતના કોઈ અવાહક નળાકાર લીધો. ઓકે, આ રીતના કોઈ અવાહક નળાકાર છે. શું છે? અવાહક નળાકાર. કેમ વાહક નો લીધો? હમણાં ખબર પડી જશે, નતું લેવું. આ રીતના કોઈ અવાહક નળાકાર લીધો, સપોઝ એની પર આપણે કંઈ વાયર વીંટાળી દઈએ. ચાલો આ રીતના, ચલો જેમ ફાવે એમ વીંટાળી દો ને ભાઈ. ખેંચુપ ખેંચપ ખૂચપ, આ રીતના વાયર વીંટાળી દીધા, રાઈટ. સપોઝ એમાંથી પ્રવાહ આ રીતના આવે છે બહાર, ખાચા 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 ખાચા. કઈ રીતના ખબર? આ બધા જે વાયર છે ને આમ એકબીજાને જોડાયેલા છે, પણ હું તમને બતાવી નથી શકતો. પાછળથી એકબીજાને જોડાયેલા છે. આમ જોઈને તો આમ કે ને કે ને હેલિકલ લૂપમાં છે. આ રીતના લૂપ, ખબર પડે છે, રાઈટ. અને આપણે આને ચલો બેટરી સાથે કનેક્ટ કરી લેવી. ચલો આ રીતના બેટરી સાથે કનેક્ટ હતા. અહીંયા આપણે કી બનાવી દેવી, રાઈટ. આ રેડી, પોઝિટિવ નેગેટિવ આ રીતના હતો. મેન તો જે સોલેનોઇડના છે ને, જો આનો શેપ કેવો હોય ખબર? હેલિકલ જેવું, લૂપ જેવું. તમે ઓલું ખબર ઝેરોક્સ કરાવવા જાવ તો સ્પાઇરલમાં સ્પાઇરલ કરી આપણે કે ભૈયા સ્પાઇરલ કરી આપો, બહુ બધી ઝેરોક્સ છે તો સ્પાઇરલ કરી ગીચો. એક્ઝેક્ટલી સોલેનોઇડમાં એવું જ હોય છે. જો આ રીતના એક્ઝેક્ટલી આપણે જોઈએ તો આ રીતના ખાચા 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 ખૂચો, ખૂબ જ આને આપણે હવામાં લટકાવ્યું ન, મતલબ આ રીતના મેકો છે, બીજું કાંઈ નહીં. પણ એક્ઝેક્ટલી આ રીતના હોય છે, તો આમાં થોડુંક વધારે ફીલ આવે એટલા માટે, રાઈટ. એક્ઝેક્ટલી સોલેનોઇડ કઈ રીતના હોય? આ રીતના હોય. અને બધાની જે અક્ષિસ હોય ને, કોઅક્ષિસ, આ બધી બધા એક અક્ષ ઉપર જ આવેલા હોય. હવે તમને ખબર છે કે આ જો એક હેલિકલ છે ને, એક હેલિકલ એનું એઝ અ સર્કલ માની શકું છું, આમ સર્કલની જેમ. આ તો શું છે ખબર? મેં ઝૂમ કરીને બતાવ્યા છે.
પણ સોલેનોઇડમાં તો કેટલા હજારો બહુ બધા આટા વીંટાળેલા હોય. આ રીતના વાયર ઘુમિંગ 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 બહુ બધું વીંટાળેલું હોય ભાઈ સાહેબ. આ તો મેં તમને ખાલી એક ઝૂમિંગ કરીને બતાવ્યું, પણ જ્યારે એમ બહુ બધા હોય ને બધા પાસ હોય ને બહુ બધા હોય ને તો તમને એમ લાગે સર્કલ કેમ વીંટાળેલું છે, એમ લાગશે સર્કલની જેમ ગોળ ગોળ ગોળ. અરે વિદ્યાર્થી મિત્રો ફીલ આવે છે લાલા, સમજણ પડે છે તો બસ ભણા રાખવું. બીજું આ જે બધા જે વાયર હોય ને એ વખતે કહેવાય ખબર, એની ઉપર એક કહેવાય ને પડ લગાડેલું હોય. કેવું પડ? પડ એટલે શું? અરે યાર આપણે જે ઘરે વાયર હોય આપણે શું લગાવીશું એની પર? કવર નહીં, કવર. ચલો કવર કહી દો કે એકબીજા શું છે ટચ થાય કે પતલી મતલબ કંઈ ઇશ્યુ ન આવે, શોર્ટ સર્કિટ મતલબ કઈ પણ રીતે ખબર પડે એની પર શું કવર નથી લગાડતા આપણે આપણા ઘરના વાયર. એની જે મારી ઉપર બધા વાયર ઉપર શું હતું કવર લગાડેલો હતો. અને આજે સપોઝ આ જે છે એની લેન્થ આપી છે આપણને એલ લેન્થમાં છે, રાઈટ? આ સોલેનોઇડ આની લેન્થ કેટલી છે? સપોઝ આની ત્રિજ્યા આપણે આર માન લઈએ, રાઈટ? તો આનાથી આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ જો કે સપોઝ હું તમને એમ કહું સર આ એલ લેન્થ છે તેમાં કેટલા આટા હોય છે અમને કહો. આટાઓ મતલબ ખબર ન પડે કે આમાં એન આટાઓ વાળી લૂપ હોય છે, એન આટાઓ એન એમ માની લો. ચલો આ એલ લેન્થ માટે એન આટા વાળી, ચલો કેપિટલ એન લંબાઈ માટે એન આટા વાળી લૂપ હોય આ રીતે વાયર. તો એકમ લંબાઈ દીઠ મારું જો તો એકમ લંબાઈ માટે કેટલી છે એને સ્મોલ એન થી ડિનોટ કરું તો આ મળે n/l. એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા મને મળી ગઈ. એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી હોય? n/l. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બધી જગ્યાએ મોસ્ટ ઓફ જગ્યાએ આ જ યુઝ થવાનું છે એટલે મેં પહેલા કર્યા. આ શું છે? એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા એટલે તો આટા મળી ગયા. ચલો કોઈ વાંધો નહીં. આમાંથી પ્રવાહ વહે છે, આમ આવે છે, આમ જાય છે, ખાંચા 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 ખાંચા. ચલો ફીલ આવે સર, થોડું ફીલ આવશે. હા સર થોડું ફીલ આવશે. હેલિકલ લૂપમાં હોય છે, બહુ નજીક હોય છે, એની ઉપર કવર હોય છે અને બધાને અક્ષિસ એક હોય છે. ચલો સમજાવીએ. અહીંયા આપણે પ્રવાહ વેવડાવ્યો છે, ચલો આપણે લૂપને પણ હું ક્લોઝ કરાવી દઈએ. પછી એકવાર શું થયું ખબર? આને જ્યારે આપણે ફ્રી ફોલી આપણે જોયું ને, જ્યારે આમાંથી પ્રવાહ વહેતો હતો અને આખા સિસ્ટમના ફ્રીલી રાખ્યું હતું અને આ પ્રવાહ વહેતો હતો, તો જોયું કે આ નોર્થ અને કહેવાય ને આપણે કંઈક ડાયરેક્શનમાં એક્ઝિસ્ટ કરતું હતું. કે સપોઝ પહેલાં આમનો પ્રવાહ વહેતો હતો આ રીતના પોઝિટિવ ટુ નેગેટિવ, તો સપોઝ પહેલાં નોર્થ સાઉથમાં આમનું હતું. પછી આને જ્યારે પોલારિટી ચેન્જ કરી, નેગેટિવ પોઝિટિવ નેગેટિવ હતું તો નોર્થ સાઉથમાં આમ રહેતું હતું પહેલાં આમ માની લે. પછી પોલારિટી આપણે શું કરી? ચેન્જ કરી, નેગેટિવ પોઝિટિવ કરી. તો ભાઈ સાહેબ આવો તો ગુમિંગ થઈ ગયું આપણને થયું. આવડે હું તમને બધાને યાદ આવે છે કે જ્યારે પ્રવાહ વહેતો હોય ખબર ચુંબકમાં, પહેલા જ લેક્ચરમાં મેં કીધું હતું ત્યારે ખબર, પહેલા જ લેક્ચરમાં કે જ્યારે પ્રવાહ વહેતો પ્રવાહ થતો, રેડી? પછી આપણે જે પોલારિટી ચેન્જ કરવી તો મેગ્નેટિક કંપાસ હોતી એની ખબર આ રીતના ચેન્જ થતો હતો, મતલબ કંપાસમાં કોણાવર્તન આમ થતું. સપોઝ પ્રવાહ આમ વહેતો તો પહેલાં આમ કોણાવર્તન, જો પ્રવાહની પોલારિટી ચેન્જ કરી પ્રવાહ પાછો આમ થઈ જતો, મતલબ મેગ્નેટિક કંપાસનું જે ઓલું બતાવતો કોણાવર્તન. તો આનાથી આપણને એ વસ્તુ ખબર પડી વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ, લાલાઓ, કે આ ચુંબકીય ક્ષેત્રની જેમ કામ કરે છે અને આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું જ છે. એમ કે આપણે જ્યારે જોયું પ્રવાહ વેવડાયો તો સપોઝ પહેલાં એ નોર્થ સાઉથ ડાયરેક્શનમાં છે, પછી જ્યારે આપણે પ્રવાહની પોલારિટી ચેન્જ કરી તો એને પોતાની 180 ડિગ્રી જેટલો ઘૂમી ગયો. ભાઈ સાહેબ આવું તો મેગ્નેટિક કંપાસમાં પણ દેખાણું, રાઈટ? કે જ્યારે આપણે પોલારિટી પ્રવાહની ચેન્જ કરતા તે વખતે કોણાવર્તન ચેન્જ કરતું હતું. તો ખબર પડી કે આ તો ચુંબકની જેમ કામ કરે છે ભાઈ સાહેબ, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું જ છે સોલેનોઇડ. એ તો ફાઇનલ થઈ ગયું. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, રાઈટ? તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે કેટલી સર? વી ડોન્ટ નો સર. સમજાવો ને કેટલી હશે? સપોઝ હું તમને કહું છું, તમને ખબર છે પ્રવાહ આમ બહાર નીકળે છે, આમ બહાર નીકળે. સપોઝ અહીંથી બહારથી આમ આને હું તમને કહું ને આડછેદ આ વચ્ચેથી કાપીને આપણે આડછેદ બનાવી આનું, તો સપોઝ પ્રવાહ પહેલાં અહીંથી બહાર આવે પછી અંદર જાય, અહીંથી બહાર આવે ઉપરથી અંદર જાય, બહાર આવે અંદર જાય, બહાર આવે અંદર જાય, આ રીતના છે ને. તો હું સપોઝ આ રીતના બનાવીએ કોઈ આડછેદ તમને જો વચ્ચેથી કાપું,
રેડી? તમને ખબર છે અહીંથી બહાર આવે છે, ઉપરથી સપોઝ બહાર આવે, જો બહાર આવે, તમે તમારી રીતે ગમે એ ડાયરેક્શન લઈ શકો અત્યારે પ્રવાહની. આપણે જનરલ કેસની વાત કરીએ એટલે બહાર એટલે ડોટ, પ્રવાહ આ રીતના બહાર આવે, અહીંથી અંદર જાય છે, ક્રોસ 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 ક્રોસ, આ રીતના છે પ્રવાહ. હું આમ બહાર અંદર જાય છે, બહાર અંદર. તો મેં આ એક બતાવ્યું છું, પ્રવાહ ઉપરથી બહાર આવતો છે અંદર. સપોઝ અહીંથી કટ કરી દો વચ્ચેથી, તો તમને આનું આડછેદ કેવું દેખાય? આ રીતના દેખાશે કે પ્રવાહ બહાર આવે છે, પછી અંદર જાય, પ્રવાહ બહાર આવે, અંદર જાય છે. ઇમેજિનેશન કરો ભાઈ સાહેબ, મેં તો કર્યું છે, રાઈટ? હવે આની મારી દિશા બતાવજો, આમ પ્રવાહની ડાયરેક્શનમાં થમ, ચુંબકીય ક્ષેત્ર આના અંદર આવે છે, આના તો આ જો થમ ને રાખો અંદર જાય છે. ઓહો, મતલબ ચુંબકીય ક્ષેત્ર આ રીતના આવે છે ને. યસ, मैं तेरा मैं तेरा मैं तेरा मैं तेरा मैं तेरा, રાઈટ વિદ્યાર્થી મિત્રો? ચુંબકીય ક્ષેત્ર રેખા એક જ ડાયરેક્શનમાં છે. ખબર પડી કે ન પડી? આપણે આગળ બી જોઈશું, એવું નથી. આ એક બહુ બધી આવશે પછી. આને પછી આપણે એ જ જોવાનું છે કે સોલેનોઇડની અંદર કોઈ આપણે અક્ષિસ ઉપર કેટલી ચુંબકીય ક્ષેત્ર મળે છે, પછી એના એજ ઉપર કેટલી મળે છે, પછી આદર્શ સોલેનોઇડ હોય તો શું આવે. અરે બહુ મજા છે. આ ટોપિક જ એટલો ઇન્ટરેસ્ટિંગ છે ને, તો મજા જ આવશે વિદ્યાર્થી મિત્રો. જો તમને મજા આવતી તો મોજે મોજ લખો, કોમેન્ટ મારો ભાઈ સાહેબ. મજા આવે છે કે નથી આવતી? રાઈટ? હવે તમને આનો એકલાની બતાવવું હોય તો બતાવી શકો કે ન બતાવી શકો. આમાંથી કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર આમ ગોળ ગોળ ગમતી છે જો. કેમ કે તમને ખબર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી ક્લોઝ લૂપમાં જ હોય, રાઈટ? આનું હોય તો આમ, આનું આમ ગોળ ગોળ ગમતી, આ આવડો આમ, એ આપણે જરૂર છે નહીં. આપણે જ્યારે આગળ જોઈશું ને ત્યારે આની જરૂર બી પડશે, અને ત્યારે તમને ઇમેજિનેશન બી થશે ને ફીલ બી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો થોડુંક કન્સ્ટ્રક્શન જેવું સોલેનોઇડનું ખબર પડી વિદ્યાર્થી મિત્રો શું છે, રાઈટ? હવે આગળ જોઈએ આપણે. જો એકદમ મજા આવે એવું પેલા ઉતારી જાઓ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે સોલેનોઇડની અક્ષ ઉપર, મતલબ સોલેનોઇડની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, રાઈટ? એકદમ મસ્ત આપણે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને જ મેળવીશું વિદ્યાર્થી મિત્રો. એમ્પિયરથી પણ જોઈશું વિદ્યાર્થી મિત્રો. મારા વાલા ભાઈઓ લાલા જોવાના જ છે. કઈ રીતના હોય તમને મેં કીધું, સોલેનોઇડ હોય આમ આમ હેલિકલ લૂપમાં આમ જાતો, વચ્ચેથી આમ કટ કરી નાખું આડછેદ, તો તમને કેવું દેખાય? બહાર અંદર બહાર અંદર એ રીતના દેખાશે. સપોઝ હું તમને અત્યારે બતાવું, આ રીતના દેખાશે. બહાર જાય છે, અંદર, અહીંયા બતાવું. ચલો રાઈટ, આ રીતના છે. સપોઝ અહીંથી સમજી લો સાથે છે, આ રીતના બહાર આવે છે. આ શું છે, થોડીક વધારે ફીલ આવે એના માટે, અને અહીંથી અંદર જતું હોય. ચલો ક્રોસ, રેડી? આ રીતના છે. બે આમ સરખા જ છે, એક સાથે છે. આવો તો ઘણા આકરા એના આટા હોય, એવું નહીં કાંઈ એક જ હોય. સોલેનોઇડમાં તો એના આટા એક કેટલા બધા લૂપમાં વીંટાળેલા હોય. આ રીતના બહાર આવતા અંદર આવતા આ રીતના હોય. સપોઝ આપણે એમ કહી દઈએ કે આની લેન્થ આપણે માની લઈએ L છે. આ સોલેનોઇડથી અક્ષિસથી આવડું સપોઝ આપણે અંતર માની લઈએ. ચલો અક્ષિસથી ને ત્રિજ્યા આપણે કીધું છે એ રીતના. ત્રિજ્યા તો આર જ રહેવાની છે, એ કાંઈ બદલાવાની નથી, રાઈટ? તો આપણે એની અક્ષ ઉપર કોઈ પણ સપોઝ આ એ પોઈન્ટ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવાનું છે સોલેનોઇડના કારણે. સર શું આવશે? પ્રવાહ બહાર અંદર, પ્રવાહ બહાર. મેં તમને પહેલા કીધું આ જ રીતના જ્યારે હેલિકલ લૂપમાં આ રીતના જતું હોય સોલેનોઇડનો જે શેપ છે, તમને ખબર છે એટલી બધી પાસ હોય અને એની ઉપર અહવાકનું પડે હોય, એટલે એકબીજા રીતે અહવાક રૂપે જ રહેતી હોય, રેડી? આ રીતના લૂપ હોય, તાર હોય, એના આટાવાળા, કેટલા આટાવાળા, એના આટાવાળા, રેડી? એ લંબાઈમાં.
તો તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, તમે આમ જોઈશો ને એમ નજીક તમને એક સર્કલ જેવું લાગશે, અને આપણે સર્કલના કારણે એની અક્ષ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર એ આપણે મેળવ્યું હતું ખબર? રિંગના કારણે અક્ષ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર યાદ આવ્યું લાલા? યાદ આવ્યું? કેટલું હતું સર? બી ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ આર સ્ક્વેર અપોન 3 ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 3/2. વાય શું હતું? અંતર, જે અંતરે મેળવવું. મારે તો અહીંથી અહીંયા મેળવવું છે એ ઉપર. મેં શું કીધું? આ રીતના કોઈ હેલિકલ હોય, અહીંયા 2 આવશે, 2 3 તો અહીંયા આવી ગયું, 2 ઇન્ટુ 2 આર સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 3/2. આનું કઈ રીતના આવશે સરજી? કઈ રીતના કરશું? આવા તો ઘણા બધા આટા વીંટેળેલા જ છે, આમ ખાંચા 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 ખાંચા, રાઈટ? યસ. તો કંઈક કરવું તો પડશે. એક વસ્તુ ક્લિયર છે, કાલો અંદર જાય છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ અંદર આવશે. ઓકે, આના દ્વારા અંદર, આના દ્વારા અંદર. ઓકે, આપણે કામ કર્યું ત્યાં એક સ્ટ્રીપ કાપી લેવી, ત્યાં નાની એક સ્ટ્રીપ કાપી લેવી. કંઈ વાંધો છે? કંઈ વાંધો છે તમને? ચલો અહીંયા એક નાની સ્ટ્રીપ કાપવાની, ગમે ત્યાં કાપો, એટલી સ્ટ્રીપ કાપી લીધી. ચલો, આ થોડીક લાંબી છે, તાને લાંબી કરી લેવી છે એટલે તમને થોડીક ફીલ આવે. અહીંયા લગી છે, તમે કહો છો આ મોટું નાનું, અરે યાર એવું કશું ના હોય. બે તમે મેં કીધું ને ભાવનાઓને સમજો, મારે બીજું કાંઈ ના સમજો. ચલો આ રીતના, બસ આ રીતના છે. આ રીતના એક આપણે ડીવાય લંબાઈની, ચલો ડીવાય લંબાઈની આપણે સ્ટ્રીપ કાપી લીધી. અહીંથી સપોઝ એ અંતર છે વાય. શું હતું? વાય અંતર હતું. વાય અંતર એક સ્ટ્રીપ. આ કાપવાનું રીઝન શું છે પહેલા વિચારો. રીઝન ખાલી એટલું છે કે આપણી પાસે આમાં તો ઘણી બધી એન લૂપ હોય છે. આપણે શું કરવાનું છે, આ જેટલી બધી લૂપ છે, મતલબ એન આટાઓ છે, બધાના કારણે આ અક્ષ ઉપર કેટલું મળે છે આપણે મેળવશું ચુંબકીય ક્ષેત્ર. આ બધાના કારણે તો મેળવી ન શકીએ. પહેલાં શું કરીએ, નાના એક સ્ટ્રીપ કાપી લીધી. આ સ્ટ્રીપમાં કેટલા આટા છે એના દ્વારા મેળવી લઈ. પછી આપણને ઇન્ટિગ્રેશન તો આવડે જ છે ભાઈ, બધાની દિશા એક જ છે. રેડી? આ નાની સ્ટ્રીપ દ્વારા મેળવી લઈ, પછી તો ઇન્ટિગ્રેશન કરી નાખશું આપણે, એક એક બધાને એડ કરી દેવું એટલે મળી જશે. સિમ્પલ. અરે સ્માઇલ કર ભાઈ સાહેબ. ચલો આ રીતના આપણે સ્ટ્રીપ કાપી. રેડી? આ રીતના. સર આમાં આ સ્ટ્રીપ તો કાપી લીધું. ચલો આ એક સ્ટ્રીપ દ્વારા કેટલું થશે મેળવશું. ચલો આ એનથી કંઈક થીટા એંગલ હશે, ચલો એ માની લે. ચલો 5 એંગલ હશે, ચલો તમને જે આવે. આ કોઈ 5 એંગલ હશે, માની લે. આ ચલો કોઈ 5 એંગલ હશે. આ નાનું એવું, આ એક સ્ટ્રીપ આવડો એના દ્વારા જોઈએ પેલા 5 એંગલ હશે, રાઈટ? હવે બહાર અંદર બહાર તો એટલું 5 એંગલ હશે માની લીધું. તો પહેલા સર આપણને આ સૂત્ર લગાડીશું ફાઇનલ, કે અક્ષ ઉપર મેળવવાનું છે રિંગના કારણે. તો મેં તમે કીધું એમ કે આપણે એને આજે એઝ અ રિંગ માની શકીએ. અને આ સ્ટ્રીપની અંદર કેટલી બધી રિંગ છે તમને ખબર છે? 1 2, કેમ કે અહીંયા 1 2, તો આ સ્ટ્રીપ એટલું બધું કાંઈ એમાં 2 3 રિંગો આવી શકે, 3 4 રિંગી આવી શકે કે ને. 3 4 એન લૂપ, કેટલી બધી રિંગ આવી શકે, મતલબ કેટલા બધા તાર આવી લિપટાવેલા એન છે. આવા તો કેટલા બધા હોય. ચલો હજારો 2000 એકારે લિપટાયેલા હોય, પાસ હોય, પાછા અવાક પરથી જોડાયેલા હોય. તો આની એટલા સ્ટ્રીપની અંદર તો 3 4 5 6 કેટલાય તાર આવ્યા હોય. આવી જાય કે ન આવી જાય? યસ. ચલો આ સૂત્ર લગાડીશું તો સર કરી દેજો. મ્યુ નોટ આઈ આર તો ત્રિજ્યા તો એટલી જ રહેવાની છે. યસ. પછી બીજું આર એટલું વાય અંતર, જે અંતરે મેળવશે આપણે એ અંતરે મેળવશું. ચાલો અહીંથી આપણે કહેવાય ને એ અંતરે મેળવવું સમજાઈ ગયું. ચલો સર પ્રવાહ કેટલો લેવો એ ખબર નથી પડતી. ચલો આપને ખબર છે એક આટામાંથી આ પ્રવાહ વહેતો હોય, તો આમાં તો કેટલાય આટા હોય છે. આમાં ગોળ કેટલી બધી આમ કહેવાય ને આટાઓ ઘૂમેલા છે. 2 હોય 3 હોય, આપણને ખબર નથી કેટલા હોય. આ તો આપણે ખાલી ધારેલું છે. ચલો એક સ્ટ્રીપ કાપી લઈ. હા ભાઈ સાહેબ કેટલા બધા પ્રવાહ છે. એ શું કરશે? પ્રવાહનું શું કરીશું? લોચા પડી ગયા. ગુજરાતીની લાઈફમાંથી લોચા ફાફડા તો કોઈ કાઢી જ નથી એક તો, રાઈટ? આમાં કઈ રીતે? આમાં તો 3 4 5 6 કેટલી વખતે સ્ટ્રીપની અંદર તો ઘણી બધી રીંગો આવી જાય, બધી નજીક હોય. આ તમે ઝૂમ કરીને બતાવ્યું, કેટલી બધી નજીક હોય. તમે 4 5 હોય રીંગ, આ મતલબ આવી ગયો 4 5 તાર આવેલા હોય, વાયર આવેલા હોય, તો કઈ રીતે કરશું? એમ તો ન ધારી કે હાલો ભાઈ 2 વાયર છે એટલે 2 પાવર પ્રવાહ લે, કેટલા એવા હોય.
પહેલાં તો આપણે એક જોઈ જો, આ ડીવાય લંબાઈનો છે તો એમાં આટાઓ કેટલા હશે એ જોઈ લઈએ. કહેવાય ને એન આટાઓ, મતલબ કેટલા વાયરો હશે એન આટાઓ. રેડી? તો આમાં કેટલા વાયર કહેવાય ને આટાઓ કેટલા હશે એ જોઈએ. આપણને ખબર છે એકમ લંબાઈથી આટાઓની સંખ્યા કેટલી હોય? એન હોય. તો ડીવાય લંબાઈ માટે કેટલી હોય? એટલા આટા છે. ડીવાય ઇન્ટુ એન છે. ચલો એટલા આટા એમાં આવેલા છે. માની લીધું. ઓકે, માની લીધું. ચલો, રહી વાત પ્રવાહની, તો આપણે ખબર છે એક આટામાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? આઈ પ્રવાહ વહે છે. અરે તો ડીવાય એન આટા છે એમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? ડીવાય એન ઇન્ટુ આઈ. વાહ સર વાહ, મજા આવી ગઈ, મજા આવી ગઈ સર. પ્રવાહ આપણે ખબર ડીબી બધાની ડાયરેક્શન તો એક જ છે, એક જ ડાયરેક્શનમાં. અને બીજું કે આપણે એક નાના સ્ટ્રીપ દ્વારા મેળવી લઈએ પછી તો આપણને ખબર છે કે ટેન્શન ડીવાય એન આઈ મેકી દે. ચાલો, વાહ સર. હવે બધાને જોડશું કઈ રીતે સર? જોડશું કઈ રીતે? ઓહો, જોડવાનું તો એકદમ આસાન છે, એકદમ આસાન. ભાઈ તું ટેન્શન ના લે, જોડવાનું પ્રવાહ મળી ગયો. હવે બધું ખાલી ઇન્ટિગ્રેશન બાબાજી કાંઈ ઠુલ્લું જ કરવાનું છે. કઈ રીતે કરવાનું? જો સપોઝ અહીંથી હું કહી દઉં, જો તમને દેખાય રીતે. સપોઝ આપણે 5 એંગલ લીધો તો અહીંથી 5 એંગલ વાળું જ કંઈક બનાવી દો. સપોઝ આપણે આ છેડો અને આ છેડાની જ વાત કરવાની છે ને, એટલા દ્વારા સોલેનોઇડ છે, આ સોલેનોઇડની અંદર અક્ષ ઉપર એટલા દ્વારા જ મેળવવાનું છે ને, આ છેડાથી આ છેડા વચ્ચે. સપોઝ આ છેડો 5 1 હોય આમ, અને આ છેડો હોય 5 2, અહીંથી આ લઈ થઈ ગયું. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. જો 5 1 થી 5 2 લગી જાઓ. આપણે જો સપોઝ લિમિટ ધારી દો 5 1 થી 5 2 લિમિટ લીધી તો શું આવશે? લિમિટ લેવો નીચે 5 1 થી 5 2. હું તમને સમજાવું. પહેલાં આપણે જો આ રીતના કીધું, હું કામ કર્યું એ વખતે કહી દો. જો પહેલાં આપણે ખબર પડી, ઓકે, એક નાના સ્ટ્રીપ દ્વારા ચુંબક ક્ષેત્ર એટલે ડીબી મળશે એક. તો એના દ્વારા તો કેટલું મળશે? જો ડીબી, જો ડીબી, ડીબી અહીંયા લખજો. ડીબી ઇક્વલ ટુ મ્યુ નોટ, આઈની વેલ્યુ રાખી જ દઉં ભાઈ, ડીવાય એન આઈ આર સ્ક્વેર અપોન 2 ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 3/2. ઓકે, ચાલો સર તમે લિમિટનું કહેતા? હા કહું ને ભાઈ. જો અહીંયાથી અહીંયા લિમિટ લઈ લો. જો 5 1 થી 5 2. જો તમે લિમિટ લો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો. જો અપર લિમિટ એટલે 5 2 અહીંથી લીધી એક જ ડાયરેક્શનમાં, અને લોઅર 5 1 એટલે તો અપર એટલે 5 2 માંથી જો તમે 5 1 એટલું બાદ કરી નાખશો તમને વધશે કેટલું ખબર? એટલું વધશે ખાલી. જો ઈ તો જોતું છે ભાઈ, એના કારણે તો કેટલું એ ઉપર ઉત્પન્ન થાય એ તો મેળવવું છે મારે. જો અહીંથી અહીંયા લખ્યું છે 5 2 છે, 5 2 માઇનસ 5 1 એટલું કરે. જો એટલામાંથી જો એટલું બાદ કરી નાખું, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો મને કેટલો ભાગ મળશે? એટલો અહીંથી એટલો ભાગ મળી જાય. જ્યારે પણ તમે લિમિટ લો, કન્ફ્યુઝન થતું હોય તમારે આ વસ્તુ વિચાર લેવાનું. 5 2 માઇનસ 5 1 કરી એટલે જોઈ લો કેટલો ભાગ મળે છે. હા, એટલો ભાગ મારે છે, એટલા ભાગ દ્વારા જોતું છે. 5 2 થી 5 1 આખી બધા આવી ગઈ, જેટલી બી રિંગ છે, જેટલા બી આટા વીંટાળેલા છે બધા આવી જાય. ઓકે, સોલેનોઇડના. ઓકે સર, સમજાઈ ગયું. ચલો, ઓકે, ચલો બીજું સર. હવે શું કરું? ઇન્ટિગ્રેશન તો ભાઈ તમને આવડે જ છે, મને ખબર છે. મેથેમેટિક્સ તો તમારું યાર બાપ છે, મને ખબર છે. મ્યુ નોટ કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ, વાયનું છે જોવાનું છે. ચલો, એન આઈ. સર આમાં ફાઈ લીધું છે, થીટા મતલબ ફાઈ વાળું ટર્મ છે, ને આપણે તો આપણી પાસે ડીવાય છે. કંઈક કરવું પડશે. 5 2 માઇનસ 5 1 તો ફાઈ એંગલ વાળું છે ભાઈ. ને બીજી વસ્તુ કે આપણે જે એંગલ લીધા ને એક જ ડાયરેક્શનમાં લીધા. જો રાઈટ, એ ધ્યાન રાખજો. તો આપણે 5 2 5 1 ને થોડું કરવા હાટું સિમ્પલ મેથેમેટિકલનું ધ્યાન દે હું તમને. તમે ધ્યાન ભંગ નહીં કરતા. જો tan phi ઇક્વલ ટુ લો, અહીં જો tan phi ઇક્વલ ટુ અહીંયા લઈ લઉં છું. અહીંયા tan phi અહીંથી લાવ. ચલો અહીં tan phi ઇક્વલ ટુ લો, સામેની બાજુ છે માં પાસેની બાજુ. અહીંયા આવડે આવતા આર જ આર બાય વાય. તો મારે ડીવાય માટે જોતું, તો વાય ઇક્વલ ટુ શું થશે? tan phi ક્યાં નીચે આવશે એટલે આર અપોન tan phi, એટલે શું થાય? r cot phi થઈ જાય. બે બાજુ ઇન્ટિગ્રેશન કર્યું ડીવાય,
તો ડીવાય ઇક્વલ ટુ કોટ ફાઈ નું થાય માઇનસ કોસેક સ્ક્વેર ફાઈ થાય માઇનસ આર કોસેક સ્ક્વેર ફાઈ ઇન્ટુ ડી ફાઈ. હાલો આ મળી ગયું, આ થઈ ગયું કામ. અરે સર વાય ની વેલ્યુ અહીંયા મેં કીધું તો આ કામ થઈ ગયું ભાઈ સાહેબ. લે બસ મેં કીધું, મેં કે ના પાડી, મેં કીધું ને ભાઈ તમને જે મન ફાવે ચલો થઈ ગયું. આપણે ખાલી કામ બતાવવાનું હતું તો ડીવાય સર મળી ગયું. હવે તમને કંઈ ઘટતું હોય તો મને કયો. હવે તો સર કાંઈ નથી ઘટતું તો કરો નહીં ભાઈ સાહેબ. હું વિચારો ચલો આ ડીબી ઇક્વલ ટુ અચળ બહાર કરી દેજો. મ્યુ નોટ બહાર આવી ગયું, એન બહાર આવી ગયું, એકમ લંબાઈ ડાટા સંખ્યા આઈ બહાર, આર સ્ક્વેર બહાર જ હોય ને, ત્રીજા બદલાય ન બદલાય 2 એટલે ચલો મ્યુ નોટ બહાર આવી ગયો, પછી હું બહાર આવી ગયો, એન આવી ગયો, આઈ આવી ગયો, આર સ્ક્વેર રાઈટ. પછી બીજું કાંઈ સર? બીજું કાંઈ નથી કાઢું. ચલો એન ડીવાય ની વેલ્યુ પુટ કરો. ચલો આ ડીવાય ની વેલ્યુ એટલે અહીંયા માઇનસ લઈ જ લઉં છું. ઓકે વિદ્યાર્થીઓ દેખાય છે આ માઇનસ રાઈટ. આર કોસેક સ્ક્વેર ડી ફાઈ રાઈટ એટલું લઈ જ લઉં. ચલો અત્યારે ઇન્ટિગ્રેશન નથી કરવું. ચલો પહેલાં આમને રહેવા દો. ચલો અહીંથી 5 1 થી 5 2 કન્ફ્યુઝ થઈ જાઓ તમે. ચલો અહીંયા રહેવા દો. ચલો આને અહીંથી લખો એટલે ખબર પડે. 5 1 થી 5 2 રાઈટ. વિદ્યાર્થી મિત્રો બહુ ગંદુ થાય છે પણ તમે સમજી જાયજો. 5 1 થી 5 2 લગી લેવાનું છે. રેડી? પેલા અહીંયા વેલ્યુ પુટ કરી દો, વાય ની વેલ્યુ અહીંયા, એટલે તમને મજા આવે. તું ધ્યાન દે ભાઈ સાહેબ, તું ખાલી એકવાર. ઓકે 2 ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ વાય ની વેલ્યુ આપ કરી દો, આર સ્ક્વેર કોટ સ્ક્વેર 5 છે 5 3/2 બસ એટલું છે. હવે તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. જો આપણે અહીંયા આર સ્ક્વેર બેને કોમન કાઢશો, એને ઉપર જો આખા કાઉન્સમાં આવશે કા પાવરમાં 3/2 તો આર સ્ક્વેર ને 3/2 આવશે એટલે 2 2 એક કટિંગ થઈ જાય એટલે ખાલી વચ્ચે આર ક્યુબ. એટલે આપણે જો આર સ્ક્વેર ને આર ખબર પડી. બીજું અંદર ખાલી શું વચ્ચે 1 પ્લસ કોટ સ્ક્વેર 5 અને 1 પ્લસ કોટ સ્ક્વેર 5 નું વચ્ચે થશે બોલો કોસેક સ્ક્વેર 5 કોસેક સ્ક્વેર 5 અને એની ઉપર પછી ઘાત 3/2 એટલે કોસેક ક્યુબ વધશે અને કોસેક સ્ક્વેર 5 તો ઉપર છે એટલે નીચે ખાલી શું છે કોસેક 5. સિમ્પલ સ્ટેપ કરી બતાવો કે તમને સમજી જાય વિદ્યાર્થી મિત્રો. બસ થોડુંક તમે હું બોલું છું તમે સમજતા જજો. પેન બુક પેન બધું હારે રાખવાનું ભાઈ સાહેબ, તો કંઈક મજા આવે ને ફીલ આવે તમને. સમજ્યા? એ તમે યાર એમ કહો સર કઈ રીતે? જો મેં શું કર્યું, જો હવે તમને ક્લિયર કરી દો. મ્યુ નોટ એનઆઈ તો બહાર જ છે. ચલો આર ક્યુબ થઈ ગયો. રેડી? હવે શું થાય? જો કોસેક સ્ક્વેર 5 છે રાઈટ. હજી ઇન્ટિગ્રેશન ન કરું. ચલો અહીંયા માઇનસ છે દેખાવું જોઈએ. હજી ન કરું, બસ તમારી આટલું ન કરું. બસ 5 1 થી 5 2 અહીંયા શું છે કોસેક સ્ક્વેર 5 d5 બસ તમે કયો એમ નથી કરતો. બસ 2 હવે અહીંયા જો લખી દઉં છું ડાયરેક્ટ. હવે નહીં હું જોઉં. જો અહીંયા હું છે આર સ્ક્વેર કોમન કાઢશું, પાવરમાં હું છે 3/2 તો શું થશે 2 2 કટ એટલે આર ક્યુબ થઈ જાય ઇન્ટુ કાંઈ આવું છે 1 પ્લસ કોટ સ્ક્વેર 5 1 પ્લસ કોટ સ્ક્વેર 5 એટલે શું થાય કોસેક સ્ક્વેર 5 અને એની ઉપર પાવરમાં 3/2 એટલે પાછળ 2 2 કટિંગ એટલે શું મળશે કોસેક સ્ક્વેર કોસેક ક્યુબ 5 રાઈટ. ખાટિંગ ખબર પડે છે વિદ્યાર્થીઓ? મજા આવે છે કે નહીં? મોજે મોજ. આ વખતે એક થઈ જાય કટ એટલે ખાલી કોસેક 5 વધશે અને 1 કોસેક 5 એટલે શું થાય સાઇન 5 સરજી સાઇન 5. હવે તો શું છે મારા ભાઈઓ ડીબી ઇક્વલ ટુ શું આવ્યું માઇનસ 5 1 5 2 મ્યુ નોટ એન આઈ સાઇન 5 ડિવાઈડ બાય 2. હવે ઇન્ટિગ્રેશન તો શું છે લલ્લુ પંજુ ખેલ થઈ ગયા સર. તમે તો ઇન્ટિગ્રેશન તો હવે કાંઈ રહેવા જ નથી દીધું. આવું તો મને આવડે છે સર, મને આવડે તો પહેલાં કહેવાય ને ભાઈ સાહેબ
આટલું બધું કરાવી દીધું પછી કે મને આવડે છે. 2 બહાર, મ્યુ નોટ બહાર, n બહાર, i બહાર. એટલે ડીબી નું શું થાય? ચલો બી થઈ જાય. આ ડીબી નું બી મ્યુ નોટ ni/2 બહાર આવી ગયું. યસ, મ્યુ નોટ ni/2 બહાર આવી ગયું. સાઇન ફાઈ નું થાય માઇનસ કોસ ફાઈ, અને આગળ માઇનસ હતું જ તે ઓલરેડી. શું આવે? માઇનસ કોસ ફાઈ. શું આવશે? 5 થી 5 થી 5. આ માઇનસ માઇનસ કટ કરી દઈએ, કટ થઈ જાય. હવે હું છે લિમિટ મેકો બી ઇક્વલ ટુ મ્યુ નોટ ni/2 cos phi 2 minus cos phi 1. ખબર પડી જાય? અહીંયા લખી દો બી ઇક્વલ ટુ ઇઝ મ્યુ નોટ ni/2 cos phi 2 minus cos phi 1. બસ વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી આ સૂત્ર લાવવાનું હતું, ફોર્મ્યુલા, અને તમારે ખાલી બસ इसको क्या करना है? मुझे याद रखना, कहीं भूल न जाना, वरना परदेसी बन जाओगे. परदेसी मत बनना मेरे भाई साहब, मेरे लाला. સમજણ પડી? મ્યુ નોટ ni/2 cos phi તો મળી ગયો આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે અક્ષ ઉપર. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અક્ષ ઉપર કેટલું મળે? મ્યુ નોટ ni/2 cos phi 2 minus cos phi 1. એંગલ લેવામાં ધ્યાન રાખજો. આની પછી મસ્ત મસ્ત હજી કેસ કરાવું. જો ને તમે યાર આનો સમ કરાવો પછી તમે જોવો ને યાર કેવો આદર્શ સોલિનોઇડ લે, મજા આવી જાય. તમે જો મજા એટલે મોજે મોજ, કઈ ઘટવા નહીં દઉં. તમે જોવો, ધ્યાન દો. ખબર પડી? આ રીતના હવે એંગલ શું લેવાના? phi 1 થી phi 2 એક જ ડાયરેક્શનમાં લેવાના, અને સમ બી કરાવી એટલે તમને આઈડિયા આવી જાય. આ આખું એજ આ કવર થઈ જવું જોઈએ. અહીંથી અહીંયા લગી કવર થઈ ગયું. એક સ્ટ્રીપ કાપી જો અહીંથી phi એંગલે, વાય અંતરે. આપણે ખબર છે કે આ શું હોય? બધી સોલિડ ગોળ ગોળ ઘૂમીને હોય. તો તમને ખબર છે એ એઝ અ રિંગ જ કામ કરવાનું છે. શું કરવાનું છે? એ એઝ અ રિંગ જ હોય, મતલબ સર્કલ જેવું જ હોય. આપણે એને અક્ષ ઉપર મેળવતા બાયોસાવરમાં આ ફોર્મ્યુલાથી, તો આપણે એ જ યુઝ કર્યો છે. એનો જ આપણે યુઝ કર્યો છે. ખાલી આપણે આ આપણને ખબર નથી, કેમ કે આ સ્ટ્રીપમાં કેટલા આટા હોય વીંટાળેલા, એમાંથી કેટલો પ્રવાહ હોય આપણને ખબર નથી. એક આટામાંથી આ આપણને ખબર, પણ આમાં 3-4 આટા આવ્યો, 5 આવ્યો તો પ્રવાહ બદલાઈ જાય. તો પ્રવાહ માટે આ બધી માથાકૂટ કરી, બીજું કાંઈ નથી કર્યું, બસ ઇન્ટિગ્રેશન કર્યું. અને इसको યાદ રખના, વરના ભાઈ સાहब પરદેશી બન જાઓગે. સમજણ પડી વિદ્યાર્થી? મજા આવે છે, મોજે મોજ. અને ઉતારી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં તમને કીધું મ્યુ નોટ ni/2 આપણે સમ જોયું હતું. એના રિલેટેડ મતલબ આપણે જોયું હતું કે સોલેનોઇડની અક્ષ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે. રેડી? હવે રિલેટેડ એક તો નાનો એવો સમ કરાવી દો. થોડોક ફેમસ છે અને તમને થોડીક આઈડિયા આવી જાય કઈ રીતના આવે. રાઈટ? ખૂબ જ આ રીતનું હતું. બહુ અઘરું નથી, ખાલી એકદમ સિમ્પલ યાર. ધ્યાન તો દે લાલા. આ રીતના છે. રાઈટ? કે મતલબ આ રીતના સોલેનોઇડ આપ્યો હતો, પછી આપણને આ રીતના એની અક્ષ આપી હતી. અક્ષિસ ખાચપ અક્ષિસ છે. આપણે એ પોઈન્ટ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. પછી થોડી કન્ડિશન આપી હતી કે સપોઝ તમને એમ કીધું ચલો અહીંથી આ એંગલ આપ્યો હતો 30 લઈ લે. ચલો અહીંથી આ એંગલ આમ આપ્યો હતો, આ બધું 30 આપ્યો. ચાલો આ એંગલનો એંગલ 30, મતલબ સ્ટ્રીપ બી કાપો અહીંથી તો ખબર હોય એંગલ આવતો, એ રીતના એંગલ આપ્યો છે. આ રીતના તો આપણને ખબર છે બી ઇક્વલ ટુ શું આવતું અક્ષ ઉપર? શું આવતું વિદ્યાર્થી મિત્રો? ધ્યાન દો. મ્યુ નોટ ni/2 cos phi 2 minus cos phi 1. મેં કીધું phi 2 શું લેવાનું છે? અહીંથી માપવાનું, અહીંયા લગીને એડ કરવાનું. બંને ડાયરેક્શન એક જ છે. phi 2 એટલે તો કેટલું થશે? આ 30 તો એડ થઈ જાય. આ 30 શું થઈ જાય? માઇનસ. તો 180 માંથી 30 માઇનસ કરું, ટોટલ 180 હોય ને, આની જરૂર નથી. તો 180 માંથી માઇનસ કરું તો phi 2 મને મળી ગયો. કેટલા મેળવો? 150. phi 1 કેટલો લેવાનો? ભાઈ સાહેબ તો એટલો જ લેવાનો. અહીંયા લગીનો ખબર પડી ગઈ? કેમ કે આપણે તેટલા એંગલની જરૂર છે. phi 1 કેટલી લેવાનું? 30. નામે જો phi 2 minus phi 1 કરશો ને, અહીંથી અહીંયા લગી કેટલો હતો? 150. એમાં 30 બાદ કરો એટલે આટલી લેન્થ આવી જાય.
એટલી લેન્થ માટે જોતું છે, એટલા લેન્થ દ્વારા કેટલું આ એ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર મળે છે, એટલા આટાઓ દ્વારા પ્રવાહ વહે છે ને એના દ્વારા, તો મળી જ ગયો ને, સિમ્પલ. તો φ2 - φ1 મેકી ગયો આમાં. B = મ્યુ નોટ NI. n આપ્યો હોય, મ્યુ નોટ તમને ખબર કોન્સ્ટન્ટ છે, બધું આપ્યું હોય તો આ થઈ જાય ભાઈ સાહેબ. cos φ2 એટલે શું થાય? cos 150 - cos 30, રાઈટ? તો મેળવી શકો. પછી તો હવે આવડે કે નહીં, સિમ્પલ 150 હોય તો કન્વર્ટ કરતા આવડે કે 180 માઇનસ કરો 30, સિમ્પલ. cos 30 છે, રાઈટ? પછી ગમે એટલો એંગલ આપ્યો હોય તમને હવે એટલીસ્ટ થોડોક આઈડિયા આવી જાય કઈ રીતના સોલ્વ કરવાનું. બસ એક વસ્તુ યાદ રાખજો, બંને એંગલ શું રહેવાના, એક જ ડાયરેક્શનમાં લેવાના છે ભાઈ સાहब. ગલતી મત કરના વરના બહુ પછતાઓગે, મેં તો માફ કરને વાલા ही नहीं हूँ. સમજમાં આવી ગયું ભાઈ સાहब, મારા ભાઈઓ, રાઈટ? ઓકે સર, ચલો હવે કંઈક નવું ભણાવો સર, નવું ભણાવો. અરે ભાઈ નવું જ ભણાવો. ચલો આદર્શ સોલેનોઇડ ભણે, આઈડિયલ સોલેનોઇડ. આ સર નવું એવું ના ભાઈ સાહેબ, ઈચ્છે તો જોતો ખરા. આદર્શ સોલેનોઇડ, આદર્શ સોલેનોઇડ શું કહે છે ખબર? એ જનરલ કેસમાં હું તમને કહી દઉં, જે આદર્શ સોલેનોઇડ દ્વારા આપણે જે સમીકરણ ડિરાઈવ કરવાના છે ને, એ વસ્તુ ધ્યાન રાખજો. એ જે સમીકરણ છે ને તમે બધી જગ્યાએ એ જ વાપરવાનું છે, બધી જગ્યાએ. આદર્શ સોલેનોઇડ વાળું તમને ખાલી એમ કીધું ને, ખાલી સોલેનોઇડ તમારે સમજી લેવાની આદર્શ છે. કાંઈ આપ્યું આદર્શ, લંબાઈ ન આદર્શ, કાંઈ આપ્યું ન હોય, ખાલી એમ કીધું સોલેનોઇડ આપ્યું એટલે સમજવાનું આદર્શ. આપણો આઈડલ ખબર પડી, આઈડિયલ સોલેનોઇડ છે એ વાપરી માની જ લેવાનું. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? યસ. મજા આવતી તો મોજે મોજ, ગમે આવતી લેખા રાખો ભાઈ સાહેબ. રેડી? આ રીતના માની લો. ચલો હવે શું કર્યું? જો આપણે આદર્શ સોલેનોઇડ છે, આદર્શ સોલેનોઇડની થોડી કન્ડિશન છે. એમાં શું છે ખબર? એની જે લંબાઈ હોય છે ને, એક તો ઇન્ફાઇનાઇટ જેટલી, ઇન્ફાઇનાઇટ લંબાઈનો કોઈ દી પોસિબલ છે તો આપણે માની લો એની લંબાઈ, જે સોલેનોઇડની લંબાઈ હોય ને ઇન્ફાઇનાઇટ, બહુ લાંબો, કે એની લંબાઈ હોય છે ને જે ત્રિજ્યા હોય ને મોટો જ હોય. ઓ ભાઈ સાહેબ, એટલો બધો? હા, એટલો બધો. અને બીજું કે એમાં જે એન હોય ને બહુ વધારે હોય, મતલબ જે હોય ને આ જે આટા હોય ને, આટા વાયર વિટેલ બહુ વધારે વાટા. સર આ લંબાઈ બહુ વધારે, ઇન્ફાઇનાઇટ જેટલી લંબાઈનો હોય. આદર્શ સોલેનોઇડ કેવું? ઇન્ફાઇનાઇટ લંબાઈનો. એટલે મતલબ સર તમે કેવા શું માંગો? આ રીતના. હા બચ્ચે સમજ ગયા. ઇન્ફાઇનાઇટ લંબાઈ એટલે બહુ મોટો, સમજો. એની લંબાઈ તો યાર એટલી બધી મોટી આવશે ને, આમ જો ખાચા ઇન્ફાઇનાઇટ લંબાઈનો. હવે એને અક્ષિસ આપણે બનાવી દેજો, અક્ષ. આદર્શ સોલેનોઇડ દ્વારા મળ્યું ને તો જો મજા આવી જાય. અક્ષ ઉપર કેટલું મળશે? આ અક્ષ બનાવી દીધી. ચલો આ અક્ષના પી પોઈન્ટ ઉપર મેળવશે પંકજનો પી. ઓકે, પી પોઈન્ટ ઉપર મેળવશે. કઈ રીતે? તમને ખબર, આ ત્રિજ્યા છે ને, ત્રિજ્યા આવશે ને બહુ નાની છો ભાઈ સાહેબ, બહુ નાની. વાત જ ના કરો. આ તો શું છે? આ એલ લંબાઈ, મતલબ આ જે ઇન્ફાઇનાઇટ લંબાઈનો તાર છે, કે ને કે ઇન્ફાઇનાઇટ અનંત લંબાઈનો હોય આદર્શ સોલેનોઇડ, અનંત લંબાઈનો. મેં કીધું ને એની લંબાઈ હોય છે ને બહુ, આર કરતાં તો બહુ મોટી છે. પી પોઈન્ટ ઉપર મેળવું સર, આમાં તો કઈ રીતે કરશું? મતલબ આ તો ઇન્ફાઇનાઇટ લંબાઈનો છે, સૂત્ર આ જ વાપરશું. ચલો બી ઇક્વલ ટુ, તમે કહો છો વાપરી લઈ. ચલો બી ઇક્વલ ટુ મ્યુ નોટ NI/2 cos φ2 માઇનસ cos φ1. સર લોચા ફાફડા લાગે છે સર, જલેબી હોતે લાગે છે. અરે ભાઈ સાહેબ, ઈ તો આપણું કામ છે સોલ્વ કરવું. ધ્યાન દે તું. cos φ2 આપણે ક્યાંથી લેતા? અહીંથી લેતા. જો આ ઝૂમ કરેલું છે થોડુંક, બતાવ. અહીંયા લખી તો અહીંથી લો. ઓકે, અહીંથી એંગલ બનાવે છે. જો આપણે એંગલ બનાવો. આ તો લંબાઈ તો સર આમાં તો આ એસ તો ફિક્સ હતી, નાની હતી. આ તો સર બહુ મોટી લંબાઈ, ઇન્ફાઇનાઇટ લંબાઈ. સર એંગલ કેટલો થશે? હવે જોની ભાઈ કેટલો થશે? આ તો ઇન્ફાઇનાઇટ લંબાઈ, એની યાર એંગલ કેટલો બનાવશે આ રીતે? જા. ઓહો ભાઈ સાહેબ, એંગલ. ઓહો, જા અહીંથી એંગલ. આ તો ભાઈ ઇન્ફાઇનાઇટ લંબાઈનો જાય. આ ધારી જો ઇન્ફાઇનાઇટ જાય છે તો એંગલ. ઓહો સર, આ એંગલ કેટલો? 180. ખબર પડી વિદ્યાર્થીનો? ફીલ આવ્યું? મજા આવી? તો યસ, આપણે φ2 શું મળ્યું? 180. સર તો φ1 કેટલું છે? હવે ઈ કયો લો સર, ઈ કયો કહું ને. જો φ1 એટલે શું થાય? અહીંથી ડાયરેક્ટ
માપતા એટલે આપણે અહીંથી જ માપતા ને બધા 5 1 તો 5 1 માપવા બનાવ ક્યાં જાય એંગલ જો यूं ही चला चला मैं यूं ही चला સર એંગલ તો બનાવ પણ બનવો જોવે ને હું ક્યાં ના પડું બનાવ ઓલું 5 2 તો આપણે અહીંથી આમ બનાવતા આ ચા હાલો ઓલું 5 1 અહીંથી બનાવ્યું ને આપણે આમ જતા ને અહીંથી આ લગી બનાવ અરે સર આ તો પણ કઈ એંગલ બનાવી જ નથી એકતો આમ જો બને છે જો આ ઇન્ફાઇનાઇટ હોય આવડવા રેડી તો આ એંગલ આમ બનાવ ને એંગલ એ જાય આમ એંગલ જ નહીં બને જો यूं ही चला चला मैं यूं ही चला એંગલ જ નહીં બનાવી શકે યસ 5 1 શું થાય અંડા શું થાય અંડા તો આ બસ આ આદર્શ સોલેનોઇડમાં આ જ આવે કે અનંત લંબાઈનો હોય લંબાઈ એલ વધારે હોય મતલબ જોયા જ જાઓ તો અહીં જો વેલ્યુ પુટ કરો પહેલા એટલે બી ઇક્વલ ટુ શું આવશે મ્યુ નોટ ni બાય 2 cos phi 2 180 cos 180 માઇનસ cos 0 રાઈટ cos 0 એટલે 1 cos 80 cos 180 माइनस 1 सर आउट नो अभी हम जिंदा है -1 -1 तो -2 डिवाइड बाय 2 2 2 कटिंग એટલે સર ચલો આપણે મેન તો આપણે શું જોતું છે મૂલ્ય જોતું છે મૂલ્ય કેટલો આવશે b = μ નોટ ni બસ વિદ્યાર્થી મિત્રો તમને મેં કીધું કાંઈ ન આપ્યું ને બસ આ સોલેનોઇડનું સૂત્ર તમે યાદ રાખી લો ગમે આપ્યું ને કાંઈ આ સોલેનોઇડ છે સૂત્ર આ વાપરો કાંઈ આપ્યું ન આ જ વાપરો યાદ રખના ભૂલ ન જાના પરદેસી પરદેસી બનના નહીં યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો કે ગમે એવો સોલેનોઇડ આપ્યો ને તમારે b = μ નોટ ni વાપરવાનું બસ મને એટલી ખબર છે આ જ સોલેનોઇડ સર પછી હજી એક સવાલ પૂછું અરે પૂછની ભાઈ સર અહીંયા લીધું હોય તો આ પોઈન્ટને પી ને વચ્ચે કરતા અહીંયા લીધો લે ચલો લે બનાવો એંગલ અહીંયા લીધો હોય यूं ही चला આ તો ઇન્ફાઇનાઇટ વાયર છે ને ઇન્ફાઇનાઇટ વાયરને ટચ કરાવો यूं ही चला એ તો એ જ રહેશે ચલો અહીંથી તો અડવાનું જ નથી આમ આમ અડવાનું હોય ને અહીં ઉડે એંગલ यूं ही चला चला मैं यूं ही चला સર અહીંયા લીધો જ લ્યો બતાવો હવે સર હવે बताओ पासो बना एंगल जो यूं ही चला चला मैं यूं ही चला चलो आ तो बनશે જ નહીં સર અહીંયા લીધું હોય તો ચલો અહીંયા સર અહીંયા હાવ છેડાની વાત નથી કરી છેડામાં બદલાઈ જશે એ હું તમને કહું છું પણ સર તમે મને ખાલી થોડુંક પ્રૂફ કરાવજો ભાઈ જો આપણે અહીંયા લીધું હોય ચલો હાવ છેડાની હાવ નજીક લેવી ને જો આ સપોઝ પી પોઈન્ટ અહીંયા હોય તો શું થાત જો હું તમને કહું એંગલ જો આ રીતના બને એંગલ સપોઝ આવડો જે આર છે મેં કીધું બહુ નાનું સપોઝ આપણું જે આ એલ છે એની કમ્પેરમાં તો બહુ નાનું સપોઝ એમ માની લો કે ચલો એલની લંબાઈ છે એલની કમ્પેરમાં એલની લંબાઈ આપણે લઈએ 20 સેન્ટીમીટર છે અત્યારે આખાની 200 સેન્ટીમીટર છે અને આની 20 સેન્ટીમીટર છે એલ એક્ઝામ્પલ થ્રુ સમજાવું રેડી આપણું આ તો પતી જ ગયું છે હું તમને સમજાવું એલ = 20 સેન્ટીમીટર છે એટલી લંબાઈ હાલો આખું 200 છે અને આર મેં કીધું ને એ ચલો 1 mm લઈ લો 1 મિલીમીટર મેં કીધું ને બહુ નાનું છે તો તમે આ થીટા એંગલ લીધો તો જો tan θ = શું આવશે સામેની બાજુ એટલે આવડું આર એટલે 1 mm છેદમાં પાસેની બાજુ એટલે સપોઝ એટલી લંબાઈ આપણે 20 લીધી એમ 20 જો 20 સેન્ટીમીટર છે અને મીટરમાં કરું એટલે મિલીમીટરમાં એટલે હવે mm કરું એટલે 200 થઈ જાય યસ ઓર મને કહો 1/200 એટલે થીટા કેટલો બનશે નાનો બનશે કે મોટો બનશે અરે ભાઈ સાહેબ નાનો બનશે કે મોટો બનશે જો હા સર થીટા તો બહુ નાનો બનશે આ થીટા એટલો નાનો બનશે ને અહીંયા હોતે એટલો નાનો બનશે કહેવાનો મતલબ જ છે કે કદાચ અહીંથી જો આ 20 સેન્ટીમીટર હોય ને તો એટલો બધો નાનો બનશે ને તમે વાત જવા જો અહીંયા હોતે સરખું જ રહેવાનું ચુંબકીય ક્ષેત્ર ખબર પડી ગમે અહીંયા જવા થીટા નાનો જ બનવાનો છે આમ એટલો નાનો બનશે ને 0 ની કરીબ છે એટલે અહીંયા હોતે શું થાય થીટા નાનો જ બનશે કેમ કે આપણે તો આ થીટા બનાવો છો તો આ થીટા તો બહુ મતલબ બની જ નથી શકતો અહીંયા હોતે નથી બની શકતો છેડાની વાત નથી કરતો છેડાનું તો સસ્પેન્સ હજી બાકી છે એમાં તો બહુ મજા આવશે આ ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે અનંત લંબાઈનો કોઈ મતલબ આદર્શ સોલેનોઇડ હોય તો એની અક્ષ પર બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શું થાય હરખું કેટલું હોય μ નોટ ni છેડામાં અલગ રહી છે એ આપણે હમણાં પ્રૂફ કરીશું પણ આ ખબર પડી ગમે અહીંયા બધી જગ્યાએ શું રહે μ નોટ ni આઈ હોપ વિદ્યાર્થી મિત્રો બધા ડાઉટ ક્લિયર થઈ ગયા છે બહુ મજા આવતી છે તો
તો બસ આ રીતના ભણા કરો, ટેલિગ્રામમાં ચેનલમાં જોડાઈ જાઓ, તમારા બધા ડાઉટ સોલ્વ થઈ જાય, બધી અપડેટ મળતી રહી છે. મોજ કરો લાલા. ચલો ઉતારી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં કીધું છું આપણે આદર્શ સોલેનોઇડ લેવી તો શું થાય કે એની બધી અક્ષ હોય, બધા અક્ષ ઉપર શું થાય, ચુંબકીય ક્ષેત્ર શું થાય, સરખું રહે. પણ છેડાનું મેં નહોતું કીધું. તો હું તમને એક કહું કે સપોઝ આદર્શ સોલેનોઇડના ધ્યાન દે લાલા, સોલેનોઇડના છેડા પર એટલે એજ પર કેટલું હોય છે? રેડી? એજ પર કેટલું હોય છે? સિમ્પલ છે. તમને ખબર આદર્શ સોલેનોઇડ હોય એટલે ઇન્ફાઇનાઇટ લેન્થનો હોય, મતલબ ઇન્ફાઇનાઇટ લંબાઈનો હોય અને લેન્થ એ બહુ મોટી હોય. ચલો છેડા પર કોઈ પોઈન્ટ રાખ્યો, यूं ही चला चला, આ ચલો અક્ષ છે. ઓકે, છેડા ઉપર પોઈન્ટ હોય, અહીંયા હોય પોઈન્ટ છેડા પર પી, તો શું થશે? સરજી એક વસ્તુ ક્લિયર છે. જો આવડો એંગલ આપણે અહીંથી બનાવશું, આવડો આ સાઈડ અહીંથી यूं ही चला चला मैं यूं ही चला, એ કેટલો એંગલ બનશે તમને ખબર છે? આપણી પાસે સૂત્ર શું છે ભાઈ સાહેબ? B = μ0 ni/2 cos phi2 minus cos phi1, રાઈટ? phi2 એટલે આવડો અહીંથી આપણે यूं ही चला चला मैं यूं ही, આ તો એને સમાંતર એટલે 180 નો એંગલ બનાવશે આ એજને મળવા હાટું. રેડી? આ છેડા ઉપર હોય તો એટલે આ phi2 આપણને ખબર છે 180. phi1 કેટલો આવશે? છેડા ઉપર છે phi1 કેટલો બનાવે છે? કેટલો બનાવે છે? ખબર પડે છે વિદ્યાર્થી? કેટલો બનાવે છે ભાઈ સાહેબ? જો છેડા પર પોઈન્ટ હોય, આ છેડાને ટચ કરાવવા તો કેટલો બનાવે છે? કેટલો બનાવે છે? 90. દેખાડો જો, જાદુ જાદુ 90. રેડી? યસ સર 90. હવે આપણી phi1 કેટલો આવશે? 90. બસ બીજું કાંઈ નથી. એટલે જો ચેન્જ થઈ જાય, B = μ0 ni/2 cos 180 minus cos 90. યસ બાબા લાલા, સમજણ પડી ગઈ સરજી. 180 -1 cos 90 અંડા. ઓ ખૂબ જ cos μ0 ni/2 -1, અને આ તો અંડા છે. આપણે ખાલી મૂલ્ય જોતું હોય તો મૂલ્ય B = શું આવશે? μ0 ni/2. એનો મતલબ સર આખી અક્ષમાં તો સરખું જ લેવાનું, μ0 ni. પણ જો છેડા પરનો ભાગ હોય, છેડા પર જો પોઈન્ટ હોય એજ પર, તો μ0 ni/2 થઈ જાય. આઈ એમ રાઈટ સર? આઈ એમ રાઈટ? યસ યુ આર રાઈટ ભાઈ સાહેબ, યુ આર રાઈટ. છેડા પર ખાલી ચુંબકીય ક્ષેત્ર તો μ0 ni/2. સર આનો જો એક મસ્ત ગ્રાફ બતાવો. તમે એટલા ગ્રાફ જુઓ, ખાલી ગ્રાફ, અક્ષિસ છે આ રીતના. આપણે B અહીંયા લીધો, તમને ખબર B અહીંયા હતો, પેલા B અહીંયા હતો તો B છે આ. તમને ખબર હતી B અક્ષ ઉપર જતી, અક્ષ ઉપર यूं ही चली चली मैं यूं ही चली, તો અહીંયા B ની વેલ્યુ શું હતી? μ0 ni હતી. પછી શું થાય? છેડા પર પહોંચી ગઈ તો આ શું થઈ જાય? μ0 ni/2 થઈ જાય. એટલે यूं ही चली चली मैं यूं ही चली, જો અહીંયા μ0 ni/2 B આયા છે, B આયા છે. રેડી? દેખાય તો આ શું આવશે? છેડા પર અહીંયા આવતા ખબર? છેડા પર શું થઈ જાય? μ0 ni/2. ખબર પડી કે આ જે B છે ને, B આ જો B છેડા પર કેટલું થઈ જાય? એક્સિસમાં છે બધું, x અક્ષ ધારી લો, એક્સિસની હોય આપણે x અક્ષમાં, તો છેડા ઉપર આવે ને એટલે શું થઈ જાય? તમને ખબર પડી ગઈ. જો यूं ही चले, આ છેડા ઉપર જો ઘટી જાય છે. અહીંયા જો મેળવો μ0 ni/2. ખબર પડી? હાફ થઈ જાય, બીજું કાંઈ નહીં. B અહીંયા μ0 ni, અહીંયા અડધું થઈ જાય એટલે આમ નીચે આવી જાય. ખીચું અહીંયા લગી આમ કેમ? એટલે ભાઈ અક્ષ ઉપર તો હરખી રહેતી એટલે આમ તો આવે ને. यूं ही चली चली મેં કોન્સ્ટન્ટ હતું, સરખું એટલે આમ સીધું. પણ જ્યારે છેડો આવ્યો એટલે यूं ही चली चली मैं यूं ही चली, μ0 ni/2. છેડા પર રીતના થઈ જાય.
તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે આદર્શ સોલેનોઇડના છેડા પર શું આવે, આ રીતના પ્રૂવ કરે. આની પછી આપણે હજી જોવું કે એમ્પિયરને કારણે કઈ રીતે મળે. વિદ્યાર્થી મિત્રો મજા આવે છે કે નહીં? તમને મજા આવતી હોય તો મોજે મોજ લખો. લાલા કહેવાનું હોય તમને યાર, કંઈ કહેવાનું હોય, મજા આવે છે યાર કયો યાર. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. કાંઈ પણ ડાઉટ હોય પર્સનલી સોલ્વ કરી આપશું. અમને કોઈ પણ બીજા બી સવાલ હોય તમને લાઈફ રિલેટેડ પૂછો યાર, અમે એના હાટું જ છીએ. ગુરુ શેના માટે હોય? ડાયરેક્શન દેવા માટે. તો ટેન્શન કોઈથી લેવાનું નહીં. અમે હંમેશા તમારી સાથે છીએ અને અમારી લાઈફ જ તમારી માટે છે, સમજી લો. રાઈટ? તો પહેલાં ઉતારી લો, પછી જો મજા આવી જાય પાછું ભણી ઉતારી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોઈએ સોલેનોઇડ જોઈએ. હવે આપણે જોઈએ અનંત લંબાઈના સોલેનોઇડના કારણે ચુંબકીય ક્ષેત્ર તો મેળવવાનું જ છે, પણ આપણે એમ્પિયર સર્કિટલ લોનો ઉપયોગ કરીને. રેડી? તો આદર્શ સોલેનોઇડ જોઈએ હમણાં. રેડી? આદર્શ સોલેનોઇડ. આદર્શ સોલેનોઇડમાં હોય શું સર એ કયો પેલા? આદર્શ સોલેનોઇડમાં એન નંબર ઓફ ટર્ન બહુ વધારે હોય, એલ છે ઈ હોતે બહુ વધારે હોય, આર કરતાં બહુ 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 વધારે હોય. સમજ્યા? સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? યસ. બીજું અજમ્પશન બી માનવામાં આવે છે કે આદર્શ સોલેનોઇડમાં જે બહાર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? અંડા. શું હોય? અંડા. કઈ રીતે? અરે કહું છું ભાઈ સાહેબ, રૂક જાઓ, એક બાર રૂક જાઓ ભાઈ. બહાર ચુંબક ક્ષેત્ર શું હોય? 0 હોય. તમને ખબર છે આદર્શ સોલેનોઇડ એટલે શું આવે? કે તમને ખબર છે કે આપણે સોલેનોઇડમાં જનરલી શું આવતું? આ રીતના હતું. હું અત્યારે 2-3 જ દોરી, વધારે નહીં દોરું. પછી આ બહાર આવતો પ્રવાહ, રાઈટ, અંદર અંદર અંદર, રાઈટ. તો બહાર પ્રવાહ અંદર, બહાર પ્રવાહ અંદર. મતલબ આપણે ખબર છે કે રિંગ બનાવી છે આ રીતના, આ રીતના, આ રીતના. રેડી? આ રીતના રિંગ હતી. સપોઝ હું તમને મેં કીધું તો ખબર એ આપણે એને એઝ અ સર્કલ માની જ શકીએ, એવું કંઈ નહીં. આ રીતના પ્રવાહ હતો. પ્રવાહ હું હતો બહાર આવતો હતો, બહાર બહાર. તો અહીંથી સપોઝ અહીંથી બહાર આવે છે, અહીંથી અંદર જાય, જો અંદર, આમ બહાર બહાર પાછું અંદર. એટલે શું છે ખબર? આ રિંગ છે ને આમ છે, આ છે ને આમ છે, આમ બહાર અંદર બહાર અંદર. ખબર પડી? આ તો આમ આમ છે તો આમ કેમ દોરું? આમ જ દોરાય ને. આમ આમ બહાર અંદર બહાર અંદર. ખબર પડી? એની ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી બને? જો બહાર છે, બહાર, આંગળીઓ ફેરો, ખબર પડી? આમ થંબ પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવો, ઘુમિંગ થાય તો જે ઘુમિંગ ક્લોઝ લૂપ બનવાનું છે એવું છે. અને ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા કેવી બનશે? જો સપોઝ અહીંયા બનાવું, એક અહીંયા બનાવું તો આમ થાય, અહીંયા હોતે આમ 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 આવશે. ઓ ભાઈ સાહેબ, અહીંયા ધ્યાન દો. અહીંથી શું ખબર પડે કે જેટલો પ્રવાહ બહાર, મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર જાય છે આના દ્વારા, તો અહીંયા બાજુવાળો છે એના દ્વારા પાસે અંદર આવે છે. બહાર અંદર બહાર અંદર. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? જો અહીંથી બહાર, પાછો બાજુમાં તો પાછું અંદર, ઓપોઝિટ ડાયરેક્શન. જેટલી અંદર એટલી બહાર. ચુંબકીય ક્ષેત્ર શું થાય? બહાર. અંડા. શું થાય? અંડા. ખબર પડી? બસ એ હતું. બહાર 0 હોય અને અંદર જે અક્ષિસ ઉપર હોય બધી જગ્યાએ શું હોય? સરખું હોય. આપણે જોયું જ છે, અનંત લંબાઈનો છે એટલે આપણે અડધું લીધું. એટલે જે અક્ષિસ ઉપર હોય ચુંબકીય ક્ષેત્ર શું હોય? સરખું, એક જ. રાઈટ? હવે આપણે એમ્પિયર સર્કિટલનો લોનો નિયમનો ઉપયોગ કરીને મેળવીએ. એમ્પિયર સર્કિટલ ના લોની મદદથી હું મેળવું છું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સોલિનોઇડની અંદર કેટલું હોય? રાઈટ? મતલબ સોલિનોઇડ બહાર તો 0 જ હોય, તો કાંઈ ટેન્શન જ નથી સર. બહાર તો 0 છે, અંડા છે, બહાર તો અંડા. ચલો બહાર તો અંડા લઈ લેવી. જો આ રીતના છે. આ રીતના છે.
અહીંયાથી અંદર જઈશ, અંદર 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 અંદર, રાઈટ? ખબર પડી? હવે તમને ખબર છે આ મતલબ આ રીતના પ્રવાહ હતો ચુંબકીય રેખા, અહીંયા અંદર તો આમ જ આ રીતના ચુંબકીય રેખા અંદર તો આમ જ આવે છે, સરખી જ હતી, ખબર છે? થક ગયા. આ પી પોઈન્ટ ઉપર મારે મેળવવું છે. ચાલો પી પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખા મેળવવું, ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એમ્પિયર સર્કિટ લોના મદદથી, રાઈટ? તમને ખબર છે જો આના દ્વારા શું આવશે, આમાં તો અંદર જ આવશે. હવે જ્યાં મેળવવું છે ત્યાં આપણે શું બનાવ્યું, એક લૂપ બનાવી, અહીંયા બનાવી એક લૂપ. ઓકે ચલો અહીંથી એટલી લૂપ બનાવો. ઓકે સપોઝ આની હાઈટ લંબાઈ બધી h લઈ લો, h સરખું જ છે, h રાઈટ? નામ આપ દો ABCD, બસ ABCD લગી કામ ચાલે છે, તો આપણે આગળ ABCD કરવાની જરૂર નથી. આની ડાયરેક્શન બતાવી દો. ચલો આમ જ આપી દે, આની ડાયરેક્શન બતાવી દે આ રીતના. ઓકે લૂપની ડાયરેક્શન બી બતાવી દીધી. હવે એમ્પિયર સર્કિટ લોનો આપણે ઉપયોગ કરશું. ભાઈ મજા આવતી હોય ને તો હા મોજ હા લગ ભાઈ, દાંત કાઢ, સ્માઇલ કર ભાઈ, અઘરું નથી. આનાથી હેલું તો આવવાનું પણ નથી, તો ધ્યાન દે ભાઈ સાહેબ. ચલો એમ્પિયર સર્કિટ ક્લોઝ લૂપ માટે આ ક્લોઝ લૂપ જ છે. આપણે પી પોઈન્ટ માટે ક્લોઝ લૂપ બનાવી દીધી છે. ચલો એ ક્લોઝ લૂપ બનાવી દીધી છે. શું છે? ABCD હતી. BDL લઈ લો. B.dl ઇક્વલ ટુ મ્યુ નોટ ઇનસાઇડ I ઇનસાઇડ, રાઈટ? I ઇનસાઇડની તો વાત અત્યારે કરીશ જ નહીં, મને ખબર છે તમે મેળવી જ લઈશું. આપણે કેટલી વાર I ઇનસાઇડ મેળવો, એટલે I ઇનસાઇડ તો આપણે ગમે એમ કરીને મેળવી લઈશું. અત્યારે વાત કરી બી અને ડીએલ ની, તો બી અને ડીએલ ની વાત કરું તો તમને ખબર છે અંદરની સાઈડ જો, અંદરની સાઈડ તો આમ જ આવશે ચુંબકીય ક્ષેત્ર. જો આ પ્રવાહ આમ છે, આ લૂપ આપણે આમ બનાવવા લૂપ છે, રેડી? લૂપની ડાયરેક્શન આપણે એ રીતે આપી દીધી. હવે આના દ્વારા અંદરની સાઈડ કેમ આવશે? આની અંદર આમ આવશે ચુંબકીય ક્ષેત્ર, આમ આવશે. અંદરની સાઈડ આમ બી આમ આવશે, રાઈટ? બી આમ, ખબર છે? યસ. અંદરની સાઈડ આ, અને બહાર તો શું છે? બહારની સાઈડ તો 0, એટલે તમને ખબર પડી કે આ જે બહારની સાઈડ છે ત્યાં તો 0 આવશે. ડીએલ કમ્પોનેન્ટ કાપી નાખી. ચલો કેમ કે ડીએલ જરૂર છે સર, ડીએલ અહીંથી એટલો ડીએલ આ રીતના કાપતા જાય, ડીએલ આ રીતના, રેડી? હવે શું કરું? બધાને આપણે શું કરવાનું છે? ઇન્ટિગ્રેશન કરવાનું છે એટલા લૂપનું. તો તમને ખબર છે આમાં ઇન્ટિગ્રેશનમાં શું આવશે? કોની? આપણે જે ઇન્ટિગ્રેશન લાઇન ઇન્ટિગ્રેશન કરવાનું છે, એરિયા ઇન્ટિગ્રેશન કરવાનું નથી. લાઇન એટલે એટલી લાઇન અને એટલી લાઇન લેવાની. ખબર પડી ભાઈ સાહેબ? કેમ બોલતો નથી? અરે જ્યાં હોય ત્યાંથી હા સર હા કોમેન્ટમાં બોલતો જા. તને જ્યારે એમ થાય કે મજા આવી તો એ ટાઈમે કોમેન્ટમાં લખ કે સર બહુ મજા આવી ગઈ. ચલો પહેલાં આપણે A થી B જોયું, A થી B BDL, A થી B ગયું, આ B થી C જાવી. ચલો B થી C જાવી BDL, C થી D જાય. અરે તું જાતો જા નહીં. C થી D BDL, D થી A જાય છે. અરે D થી A BDL, બધા પાર્ટ આવી જાય ઇક્વલ ટુ મ્યુ નોટ I ઇનસાઇડ, રાઈટ? તો તમને ખબર કે A B C, B થી C, C થી D, તો આ C થી D માં તો અંડા થવાનું છે B 0. બહાર તો ચુંબકીય ક્ષેત્ર શું છે? 0. અને બુકમાં આપ્યું અજમ્પશન માની લો કે બહાર ચુંબક ક્ષેત્ર શું હોય? 0. આદર્શ સોલેનોઇડમાં બહાર ચુંબક ક્ષેત્ર 0 માની જ લેવાનું. અને આપણે પ્રૂવ પણ કર્યું, એટલે માનવાની ન હોય તો સમજી બી લેવાનું. બહાર 0. ઓકે. હવે બીજી લેવી C થી D, D થી A, C થી D, C થી સમજો, C થી D તો એટલે C થી D, અરે આ 0 નહીં હો ભાઈ, C થી B છે આ, સોરી ભાઈ સાહેબ ગલતી હો ગઈ. C થી D એટલે આ 0, આ રહેવા દો, આ નથી. હાલો પેલા હવે આ જોઈ લે. B થી C માં શું જઈ જોયું? B થી C ઈ હોતે 0 જ થાય, કેમ કે અહીંયા લગી તો 0 જ છે બહાર, અહીંયા લગી B 0 હતું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે, જો આમ B આમ આવશે, આમ જો આમ આવશે, જો આંગળી
યુ હી ચલા ચલા યુ હી, અને ડીએલ આમ કેટલાનો એંગલ 90. સર આઉટ. યસ 90, કેમ કે બી ડોટ ડીએલ 90 અંડા cos 90 શું થાય, અંડા જ થવાનું છે. અને ડી થી એ સર આમાં આવતે 0 જ થશે ને આ આવતે બી 0. રેડી? અને અહીંયા આવતે 90. જો બી તો આમ જ આવશે આના દ્વારા, અને ડીએલ આમ અંડા 0. વધો આ એ બી, એમાં કંઈ નહીં થાય, કેમ કે બી અને આમાં શું થાય, જો બી ક્યાં છે, આમ જો આમ ડીએલ હતા. એંગલ શું છે, અંડા અને ડોટ પ્રોડક્ટ, એટલે અંડા શું થાય, ડોટ પ્રોડક્ટનું અંડા શું થાય, એ બી ડીએલ કોસ 0. અંડાનું થાય કોસ 0 1 ઇક્વલ ટુ અહીંયા લખો મ્યુ નોટ આઈ ઇનસાઇડ. રાઈટ? આ બી ડીએલ કોસ 0 શું થાય, 1. કોસ 0 શું થાય, 1. બી તો કોન્સ્ટન્ટ રહેવાનું છે, અંદરની બાજુ બધું હરખું જ આવશે. ડીએલ નું શું કરશું? સર ડીએલ તો ભાઈ લંબાઈ કેટલી છે ટોટલ, ડીએલ એટલે એ જ લંબાઈ. હાલો થઈ ગયું, હાલો ઇન્ટિગ્રેશન. આઈ ઇનસાઇડ સર આવ્યું, મેં તમને પહેલા કીધું આઈ ઇનસાઇડમાં ટેન્શન લેવાનું જ ન હોય, એ તો આપણે કહ્યું ન આવડે છે. એકને એક જો એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા, એકમ લંબાઈ દીઠ આટાઓ કેટલા n હોય. રેડી? તો અહીંયા લંબાઈ કેટલી છે, આમાં કેટલા આટા છે પેલા એ જોઈ લે. કેટલા આમ કેમ લૂપ બનાવી ને લૂપ, એમાં કેટલા આટા, મતલબ આમાં આની અંદર કેટલા આવડા આટા છે આઈ લંબાઈવાળા સોલિનોઇડના, આમ આવ્યો ને આ બધા આટા. તો એટલી લંબાઈમાં કેટલા આટા છે જો જોવું છે. એકમ લંબાઈ દીઠ આટાઓ n હોય, તો આપણે h લંબાઈ દીઠ આટા કેટલા હોય, nh. હજી એક કહી દઉં, એક આટામાંથી જો આઈ પ્રવાહ વહેતો હોય તો nh આટામાંથી એટલામાંથી વહેતો પ્રવાહ, તો nh આટામાંથી વહેતો પ્રવાહ શું થાય, nh આઈ થાય. યુ હી ચલા મેં યુ હી ચલા, પ્રવાહનું ટેન્શન લેવાનું જ નહીં. એટલા આટામાંથી કેટલો વહેતો, nh આઈ પ્રવાહ. સિમ્પલ. તો આને ડીએલ નું શું થાય, આપણે ઇન્ટિગ્રેશન કરીશું બી બહાર, ડીએલ નું ઇન્ટિગ્રેશન કરીશું, ડાયરેક્ટ લખી દઉં છું. h આવશે, આખી લંબાઈ કેટલી છે, h છે, ડીએલ. તો h આવી ગયું હોય છે. મ્યુ નોટ આઈ ઇનસાઇડ આપણને મળી ગયો, કેટલો, એટલો ભાગનો ઇનસાઇડ કયું આવે, nh આઈ. રાઈટ? કેમ કે એટલો ભાગ છે ને, એટલે nh આઈ, એટલામાં nh આઈ, h કટિંગ. તો આવી ગયો જો b ઇક્વલ ટુ म्यू नॉट एन आई. राइट? मुझे इसको याद रखने की जरूरत भी नहीं है, आपको भी सिर्फ मैंने प्रूव करवाया है. બધી જગ્યાએ આ જ વાપરવાનું, બી ઇક્વલ ટુ મ્યુ નોટ એન આઈ. એટલે તમને ખબર પડી ગઈ છે કે એમ્પિયર સર્કિટના લોથી પણ કઈ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી છે, બહુ મોજ કરીએ છીએ અને બધી ખબર પડી ગઈ છે. રાઈટ? તો બસ તમે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જાઓ. અમે હવે ડીપીપી અપલોડ કરવાનું ચાલુ કરી દઈશું, ને કરી દીધું છે ઓલમોસ્ટ. અને તમને એમાં જે બી કંઈ ડાઉટ છે એ બધા સોલ્વ થઈ જશે. તમારા જે બી ફ્રેન્ડ છે એને બી આ બધા વિડીયો શેર કરો, તો એને પણ એક ક્વોલિટી એજ્યુકેશન મળે, એ પણ એના સપના પૂરા કરી શકે. તમે તો કરશો જ તે, પણ બીજા બી કરે તો શું થાય, એ પણ સારું એનું ભવિષ્ય બનાવી શકે કે ન બનાવી શકે. તો રાઈટ વિદ્યાર્થી મિત્રો, તો તમે પણ આ બધા વિડીયો છે શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. યાર થોડુંક અમને બી મોટિવેશન આપો, કોમેન્ટ સેક્શનમાં બોલો સર બહુ મજા આવી ગઈ. રાઈટ? તો બસ આ રીતના ભણતા રહો. બીજું તો હું છે યાર, ખુશ રહો, મસ્ત રહો. હેવ અ ગુડ ડે. થેન્ક યુ સો મચ.